જીવનમાં એવો ભય પણ જરૂરી છે જે આપણને રામ શરણે લઈ જાય, જે આપણને સત્ય સમીપ દોરી જાય. એવો ભય પણ આશીર્વાદ રૂપ છે. મા બાપનો ભય ન હોય તો છોકરા બગડે. શિક્ષકનો ગુરુનો ભય ન હોય તો પણ વિદ્યાર્થીનું જીવન બગડે. સમાજનો ભય ન હોય તો માણસ ભ્રષ્ટ થાય. ધર્મના ક્ષેત્રમાં રહેલા લોકોને નરકનો ભય ન હોય, ભગવાનનો ભય ન હોય તો પાપ કરતા એ ન અટકે. ભય બિન હોય ન પ્રીતિ. એવો ભય પણ જીવનમાં જરૂરી છે જે આપણને ખોટું કરતા રોકે. તો કાનૂનનો પણ ભય, રાજાનો ભય, ચોરોનો ભય હોય છે. સમાજમાં બદનામીનો ભય હોય છે માણસને, એટલે સમાજનો એક ભય છે. આ ઘણીવાર ચર્ચા કરી છે વ્યાસપીઠ ઉપરથી કે આ પૃથ્વી ઉપરના પ્રાણીઓમાં, દરેક જીવોમાં મનુષ્ય નામનું પ્રાણી સૌથી બુદ્ધિમાન છે. અને સૌથી બુદ્ધિમાન છે, સારું પણ છે અને ચિંતાનો પણ વિષય છે. તમારી પાસે રૂપિયા હોય સારું પણ છે અને ચિંતાનો પણ વિષય છે કે રૂપિયા તમને બગાડે નહીં, ખોટે માર્ગે ન લઈ જાય. નહીં તો ઘણીવાર રૂપિયા વ્યસન, વ્યભિચારને, વ્યર્થના મોજ શોખમાં માણસને લઈ જાય, અર્થ અનર્થનું કારણ બને. ઘણીવાર પૈસાવાળાના છોકરા એટલા માટે બગડે છે કે જીવનમાં ધર્મ નથી, કોઈ ભય નથી. ગમે એમ મોટરું ચલાવે, લોકોને ઉડાડે, અકસ્માતો કરે, કેટલાયને મોતને ઘાટ ઉતારે. એ પૈસો શું કામનો? એ અર્થ અનર્થનું કારણ બને છે. ભય જરૂરી છે. કાનૂનનો ભય,